તો વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને આજે ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કુલ 13 બેઠકોમાંથી 9 બેઠકો પર ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે, જ્યારે બાકીની 4 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। વડોદરા, ડેસર, ડભોઈ અને પાવી જેતપુર ઝોનમાં મળીને 333 મતદારો મતદાન કરી રહ્યા છે, જેમાંથી અંદાજે 52 મતદાન પૂર્ણ થયું છે। मतदान बपोरे 3 वाग्या सुधी चालशे અને ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી मतगणतरी શરૂ થશે। આ ચૂંટણીમાં ડેસર ઝોન સૌથી વધુ ચર્ચામાં છે, જ્યાં ભાજપ સામે ભાજપનો જ મુકાબલો છે। વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને ભાજપના સત્તાવાર ઉમેદવાર સુરપાलसिंह પરમાર વચ્ચે સીધી ટક્કર છે। સુરપાलસિંહના સમર્થનમાં સંદીપ ઇનામદાર દ્વારા મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ચૂંટણીના પરિણામો આજે સાંજથી જ આવવા લાગશે। सहकारी क्षेत्रनी खूब महत्वनी कही शकाय तेवी बरोडा डेरीनी आज नियामक मंडळनी चूंटणी छे, त्यारे चूंटणीने लईने खूब उत्साह जोवा मळी रह्यो छे। खास करीने जे उमेदवारो छे, उमेदवारोना मतदान माटे पण लोको आव्या छे, त्यारे आपणी साथे समर्थक छे, वात करीशुं। शुं कहीशुं आज डेरीनी चूंटणी खूब महत्वनी, केम के सहकारी क्षेत्रे बरोडा डेरीनुं एक नाम पण छे अने दूध उत्पादको माटे शुं कहेवाय आवक रळती आ मंडળી छे। આજની ચૂંટણી પણ રસાકસી ભરી છે। શું છે माहौल में खरेखर एवं कहूं कि अपनी भारतीय जनता पार्टी अमरा उम्मीदवार सुरपालसिंह चिमनसिंह परमार बहुत जंगी बहुमती थी जीते छे। 82 मतनी अमरा जोन नी चूंटणी छे, एमांथी 61 मतदारों अमारी साथे छे अने बहुत जंगी बहुमती थी अमे आ विजय करीशुं। ચોક્કસથી જે સહકારી ક્ષેત્ર છે એની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક લોકસભા અને વિધાનસભા જેવો માહોલ છે, કેમ કે ગામડાને સ્પર્શતી આ ચૂંટણી છે। ખૂબ ઉત્સાહ સાથે મતદારો પણ આવ્યા છે। કેટલું મતદાન થશે આજના દિવસે? मतदान आमां 100% थवानुं छे, केम के आ सहकारी चूंटणीमां 100% मतदान थशे अने एमां 61 प्रमुखो अमारी साथे छे। एक बात ए पण छे के भारतीय जनता पार्टी द्वारा जे मेन्डेट आपेला छे એટલે बहुमती कदाच भाजपना ज उमेदवारोनी આવે તો ગ્રામ્ય કક્ષાએ મંડળીઓની જે સંખ્યા છે વધારો કરવામાં આવશે। કોઈ એવો એજન્ડા નક્કી કરવામાં આવેલો છે કે જેનાથી ફાયદો થાય? હવે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એ કદાચ અમારા પાર્ટી ભારતીય जनता पार्टीना જે અમારા જે ઉપરના આગેવાનો જે અમારા લીડર છે એ મોટાભાઈ શ્રી અમારા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર છે, એ બધા પાર્ટીના બધા મુખ્ય આગેવાનો નક્કી કરશે। એના માટેનો હું જવાબ તમને નહીં આપી શકું। ચોક્કસથી જે રીતે ચૂંટણીનો એક માહોલ છે આપ જોઈ શકો છો, સમર્થકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે। અત્યારે આ તરફથી આ તમામ જે મતદારો છે એ એક બાદ એક અહીંયા અંદરની તરફ જઈ રહ્યા છે, જ્યાંથી मतदान શરૂ થવાનું છે। આપ દ્રશ્યમાં જુઓ છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં ડેરીના मतदान માટે આ मतदारो પણ અહીંયા ઉમટ્યા છે। મોડી સાંજ સુધીમાં मतदान ચાલશે અને ત્યારબાદ જ આ સહકારી ક્ષેત્રની જે ચૂંટણી છે, જે રસાકસી ભરેલી ચૂંટણી છે, એ ચૂંટણી અહીંયાથી ક્લિયર થશે। આપ જોઈ શકો છો એક દિવ્યાંગ વ્યક્તિ પણ પોતાનો મત અહીંયા આપવા માટે આવ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે મતદારો આજે ઉત્સાહ સાથે મતદાન કરવા આવ્યા છે। વિવિધ ડેરીની જે મંડળીઓ છે, મંડળીઓના જે સભ્યો છે, સભ્યો દ્વારા આ મતદાન કરવામાં આવે છે, ત્યારે અલગ અલગ ઝોનની અંદર આ મતદાન થવાનું છે અને મતદાનને લઈને એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। લોકો પણ અહીંયા આવેલા છે, ત્યારે આપણે ધારાસભ્ય શૈલેષભાઈનું નિવેદન લેવાનો પ્રયાસ કરીશું। ચાર ઝોનમાં ચૂંટણી થઈ રહી છે, ખાસ કરીને ડભોઈ ઝોનની પણ ચૂંટણી છે। શું કહો છો આપણે? ડભોઈ ઝોનની ચૂંટણી છે। ડભોઈ ઝોનમાં હું પોતે મતદાર છું અને અમારા ડભોઈ ઝોનના ભાજપનો ઉમેદવાર દીક્ષિતભાઈ પટેલ છે અને એ જંગી બહુમતીથી આજે જીતશે, જે ખાતરી આપું છું। શું ઈચ્છી રહ્યા છે પશુપાલકોના દૂધ ઉત્પાદનના હિતોમાં શું થવું? આમ પશુપાલકો, ખેડૂતો, દૂધ ઉત્પાદકોના હિતમાં જ નિર્ણયો લેવાશે અને એમાં અમારા દીક્ષિતભાઈ મહત્વની ભૂમિકા ભજવશે। સાહેબ સવાલ એ છે કે જે રીતના ગત બોર્ડમાં તમામ ધારાસભ્યો તમે એકજૂટ થઈને જે ડેરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા, આ વર્તમાન બોર્ડ જે બી બને, જે બી નવું બોર્ડ બને, એના માટે ધારાસભ્યોની શું આશા અપેક્ષા છે દૂધ ઉત્પાદકોને લઈને? દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાય અને દૂધ ઉત્પાદકોને કેવી રીતે વધુમાં વધુ ફાયદો આપી શકાય એ પ્રમાણે નિર્ણય લેવાશે। ભાવફેરની રકમ જે મળતી હતી એનાથી હજુ વધારો થવો જોઈએ માનો છો? ભાવફેરની રકમ જે આપવામાં આવે છે મેક્સિમમ બરોડા ડેરી તરફથી ભાવફેરની રકમ મળે છે અને મળતી રહેશે। ધારાસભ્ય શૈલેષ મહેતા છે, જેઓ ડભોઈના ધારાસભ્ય છે, તેઓ દ્વારા જે રીતે
એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ડેરીના જે સભાસદો છે તે લોકોને મહત્તમ આવક મળી રહે તે માટેના પ્રયાસો પણ વર્તમાન બોર્ડ કરતું રહ્યું છે અને હવે પછી પણ જે ચૂંટણી જીતશે તે લોકો કરશે. પરંતુ જે રીતે આ ડેરીની ચૂંટણી ની જે વાત છે એ જોવા જઈએ તો આજે ખૂબ રસપ્રદ રહેશે અને સાંજ સુધીમાં ચૂંટણીનું મતદાન પણ પૂર્ણ થશે. થોડાક સમયમાં પરિણામ પણ જાહેર થશે ત્યારે સહકારી ક્ષેત્રની અત્યંત મહત્વની ગણાતી બરોડા ડેરીની ચૂંટણીનું આજે ખૂબ ઉત્સાહ સાથે મતદાન યોજાયું હતું. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.